બગોદરા હાઈવે પર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને તેમના સમર્થકોના કાફલાને પોલીસે અટકાવ્યો હતો। ઈસુદાન ગઢવી બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા। બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને તેમની જણસના યોગ્ય ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો। 15 તબીબો 1 કરોડ 87 લાખ રૂપિયાનો કર્યો ગોટાળો। 64 માંથી 48 ટ્રાયલ કરવામાં આવી હતી, જે પેટે 1 કરોડ 82 લાખની રકમ મળવાપાત્ર હતી, પરંતુ માત્ર 10 લાખ 63 હજાર રૂપિયા જમા થયા। 580 ઈમેલ, 306 પુરાવા સહિત વિજિલન્સને રિપોર્ટ સોંપાયો। ડોક્ટર દેવાંગ રાણાની એક્સપર્ટ ફાર્મેકોલોજિસ્ટ તરીકે નિમણૂક પહેલા જ કૌભાંડ આચર્યું। મ્યુનિસિપલ કમિશનરે ડોક્ટર દેવાંગ રાણાની નહોતી કરી નિમણૂક। સત્તા ન હોવા છતાં દેવાંગ રાણાએ ક્લિનિકલ ટ્રાયલ માટે MOU સાઇન કર્યા। પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટે 6 કરોડની માહિતી ન આપી હોવાનો ખુલાસો। કથિત સંડોવણી બદલ 3 તબીબોને કારણદર્શક નોટિસ। પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર ચેઇન સ્નેચિંગની ઘટના બની। મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ઝડપ થઈ। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સરનામું પૂછવાના બહાને બેગઠિયાઈ કરી લૂંટ। પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ। મહીસાગરની લુણાવાડા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। લુણાવાડા પાલિકાના વિપક્ષ નેતા દંડક અને પૂર્વ કોર્પોરેટરોએ આક્ષેપ લગાવ્યા છે કે જે લાઇટ માત્ર ₹300માં મળે છે તે લાઇટ માટે પાલિકાએ 2978 રૂપિયા ચૂકવી દીધાના આક્ષેપ। લાઇટ માટે આટલા રૂપિયા ચૂકવ્યા તેના બોક્સ પર 2200ની કિંમત લખેલી હોવાની માહિતી સામે આવી। ગીર સોમનાથના સંજવાપુરમાં સિંહોના ધામા 4 સિંહોના ટોળાએ પશુઓ પર કર્યો હુમલો। શિકારની શોધમાં મોડી રાત્રે ગામમાં આટા ફેરા। સિંહોના ધામાથી પશુઓમાં ભાગદોડ મચી। ઘટના નજીકના સીસીટીવીમાં કેદ। અમરેલીમાં બિસ્માર રોડને લઈને સાંસદ અને ધારાસભ્ય એક્શનમાં। સાંસદ ભરત સુતરિયા અને MLA મહેશ કસવાલાનું સ્થળ નિરીક્ષણ। તાત્કાલિક અસરથી બિસ્માર રોડ પર સમારકામ શરૂ કરાવ્યું। રાજુલા હિંડોરણા બાઢડા સ્ટેટ હાઈવેની કામગીરીનું કર્યું નિરીક્ષણ। બાઢડાથી અમરેલી નેશનલ હાઈવેનું સમારકામ શરૂ કરાવ્યું। ગીર સોમનાથના તાલાલા અને સૂત્રાપાડામાં વરસાદ બાદ ખેતીને ભારે નુકસાન। ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાને પત્ર લખી સહાયની કરી માંગ। તાજેતરમાં વરસેલા પાછોતરા વરસાદને લીધે મગફળી અને સોયાબીનના પાકને પહોંચી છે માઠી અસર। ખેડૂતો કરી રહ્યા છે આર્થિક સંકટનો સામનો। અમરેલી જિલ્લાના અમરેલી સાવરકુંડલા હાઈવેની હાલત બની છે કફોડી। તમામ માર્ગોનું સમારકામ કરવાનો મુખ્યપ્રધાને આદેશ આપ્યો હોવા છતાં વહીવટી તંત્રે નથી કર્યું પાલન। મુખ્ય માર્ગ પર જ અનેક ખાડા પડી જતા વાહનોની લાગી રહ્યો છે ધસારો। TVNની તપાસમાં અધિકારીએ જવાબદારીથી ચટકવાનો કર્યો પ્રયાસ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 31 સ્મશાન ગૃહોને ડિજિટલ કરવાનું આયોજન। અગ્નિ સંસ્કાર માટે ઓનલાઈન નોંધણી કરી શકાય તેવી કરાશે વ્યવસ્થા। પાલિકાના નિર્ણય સામે સ્મશાનના કામ કરતો સ્ટાફ ચિંતાતુર। આ અંગે કોઈ તાલીમ ન અપાઈ હોવાથી કામ જટિલ બનશે તેવી આશંકા। તો શાસકો પ્રજાના પૈસાનું પાણી કરી ભ્રષ્ટાચાર કરતી હોવાનો વિપક્ષનો આરોપ। દિવાળીના ગણતરીના દિવસો પહેલા માટીના દીવાના કારીગરો દીવા બનાવવામાં લાગ્યા। શક્તિપીઠ અંબાજીમાં સખી મંડળની બહેનો પણ માટીના કોળિયા બનાવવામાં જોતરાઈ। સખી મંડળની 200 જેટલી બહેનો કરી રહી છે કામ। ચાઇનીઝ લાઇટનો ઉપયોગ ઘટાડી લોકો માટીના દીવાનો ઉપયોગ વધુ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ। અમદાવાદ શહેરના બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી જોવા મળી છે। લાલ દરવાજા અને ભદ્રક કોરિડોરમાં ખરીદી કરવા ઉમટ્યા લોકો। દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારમાં ચક્કાજામ। મોબાઈલ ચોરી અને પાકીટ ચોરાવવાની ઘટનાઓ આવી છે સામે। છુપા વેશમાં પોલીસનું સતત પેટ્રોલિંગ। રાજકોટમાં દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ જામી છે। લાખાજી રાજ માર્કેટ અને ધર્મેન્દ્ર રોડ પર છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા। ઘર વપરાશની ચીજો સહિતની વસ્તુઓ ખરીદવા ઉભરાયું છે માણસોનું ખીડિયારું। વસ્ત્રો સુશોભનની વસ્તુઓની ખરીદીમાં મહિલાઓ વ્યસ્ત। તો દિવાળીને અનુલક્ષીને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો। તહેવારો ઉજવવા વતન જવા નીકળ્યા હતા પરપ્રાંતીય લોકો। ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાગી લાંબી કતારો। મોટે ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની ભીડ।
પ્લેટફોર્મ નંબર 6 પાસે મુસાફરોની 1 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી છે. મધરાત્રે 12 વાગ્યાથી જ લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે. ટ્રેનની સંખ્યા વધારવા મુસાફરોની માંગણી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરપીએફનો ચુસ્ત બંદોબસ્ત. જામનગરમાં એનઆરઆઈની જમીનના કૌભાંડ મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપ્યા. વસઈ ગામની એનઆરઆઈની જમીનના બનાવ્યા હતા બોગસ દસ્તાવેજ. ખોટી ઓળખ ઊભી કરી જમીન બારોબાર વેચી નાખી હતી. સિટી સર્વે કચેરીમાં બોગસ ખેડૂતને રજૂ કર્યો હોવાની ફરિયાદ. મુંબઈના શખ્સ સહિત 4 લોકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. જૂનાગઢમાં ફરી ધાર્મિક દબાણ પર ફર્યું બુલડોઝર. સુદામા પાર્ક સોસાયટીમાં ગેરકાયદે બનાવેલી દરગાહનું કરાયું ડિમોલેશન. સોસાયટીના કોમન પ્લોટમાં કરાયું હતું દબાણ. 190 ચોરસ મીટર જગ્યામાં બનાવી દેવાઈ હતી દરગાહ. 40 લાખની કિંમતની જમીન પરથી દબાણ હટાવી જમીન ખુલ્લી કરાઈ. સુરતમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી. સાથે જ મહાનગરપાલિકાના વિવિધ 226 જેટલા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. પાટીલે મહાનગરપાલિકાની સ્વચ્છતા માટેની કામગીરીના વખાણ કર્યા. સુરતે મેળવેલા પ્રથમ નંબર માટે અભિનંદન પાઠવી સ્થાન જાળવી રાખવાની અપીલ કરી. પાટણની જીએમઈઆરએસ હોસ્પિટલમાં દૂધ સપ્લાયરે કરી બેદરકારી. દર્દીઓને એક્સપાયર્ડ તારીખવાળું દૂધ આપી દીધું. ટચ સ્ટોન એજન્સી સંચાલિત કેન્ટીને દર્દીઓને દૂધ આપ્યું. હોસ્પિટલના સ્ટાફ ગ્રુપની વોટ્સએપ ચેટમાં પણ દૂધ એક્સપાયર હોવાનો ઉલ્લેખ. કેટલીક થેલીમાં દૂધ ખાટું થઈ ગયું હોવાનું અને ફાટી ગયું હોવાનો દાવો. અમદાવાદમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ. કુલદીપ શર્મા સામે જાહેર કરાઈ લુકઆઉટ નોટિસ. થોડા સમય પહેલા જાહેર થયું હતું અરેસ્ટ વોરંટ. ભુજ સેશન્સ કોર્ટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. કુલદીપ શર્મા હાજર ન થતા લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. મહેસાણાના વિજાપુરમાં ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા. પરા વિસ્તારમાં પાટીદાર સમાજ સંકુલમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર વચ્ચે બોલાચાલી મુદ્દે શહેરના મહિલા મોરચાના પ્રમુખનું નિવેદન. કહ્યું કે વિવાદ મહાનગરપાલિકાનો છે, મારો વિષય નથી. મારી વાત થઈ છે તે મુજબ ભાજપમાં કોઈ વિવાદ નથી. હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી. જો આવશે તો પ્રદેશમાં રજૂઆત કરીશું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગૃહ રાજ્યપ્રધાન પર શાબ્દિક વાર. કહ્યું કે રાજ્યમાં દારૂનું અને ડ્રગ્સનું વેચાણ વધ્યું છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. સરકાર લોકોને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ હોવાનું. ખેડામાં એસસી/એસટી સેલનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 4 લાખની લાંચ લેતા ઝડપાયો. આરોપી જયદીપ સોઢાને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે. એટ્રોસિટીના કેસમાં ધરપકડ ન કરવા માટે કરી હતી રૂપિયાની માંગણી. માત્ર નોટિસ આપી જવા દેવા આરોપીના પરિવાર પાસે માંગી હતી લાંચ. એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં જ છટકું ગોઠવી એસીબીએ ઝડપી પાડ્યું. મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગામડી ગામે સગા ભાઈએ જ ભાઈના ઘરમાં ચોરી કરી. અંદાજે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના તફડાવી ગયો હતો ભાઈ. શંકાના આધારે તપાસ કરતા ભાઈનો ભાંડો ફૂટ્યો. આરોપીએ ચોરીનો મુદ્દામાલ 4 વેપારીઓને વેચ્યો હતો. તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરાયો. જામનગરના લાલપુરમાં જે જશોદા સોસાયટીના 8 મકાનોના તાળા તૂટ્યા છે. 2 શખ્સોએ ચપ્પુ સાથે ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી. એક મકાનમાં વૃદ્ધા પર હુમલો કરીને દાગીના લૂંટી થઈ ગયા ફરાર. વૃદ્ધાને સારવાર માટે જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી.